गुजरात के वडोदरा के आसोज में नकली नोटों का बड़ा रैकेट पकड़ने में क्राइम ब्रांच को सफलता मिली है। गुजरात के वडोदरा जिले के आसोज में नकली नोट मामले बड़ा खुलासा सामने आया है, जिसमें 2 आरोपियों द्वारा 1.5 महीने से किराए के मकान में नकली नोट छापने का गोरख धंधा शुरू किया गया था, जिस पर पूर्व सूचना के आधार पर क्राइम ब्रांच ने छापेमारी कर 2 आरोपियों को पकड़ा है और 500 रुपए की 14 नकली नोट भी बरामद की हैं। समूचे मामले पर वडोदरा जिला पुलिस अधीक्षक सुशील अग्रवाल ने जानकारी दी। गई काले वडोदरा ग्राम्य एलसीबी ने મળેલ બાતમીના અનુસંધાને સાવલી રોડ ઉપર આસોજ ગામની એક ઓરડીની અંદરથી નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે। આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે। અત્યારે જો છે આ ભાડા પેટી આ મકાનની અંદર ઓરડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રોલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે તો એમની પણ ધરપકડ કાયદેસરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે। એ અત્યારે તપાસ ચાલુની અંદર।